આમોદ નગરપાલિકામાં ખાડા પૂરવાના કામને લઈને વિવાદ, ગુણવત્તા અંગે સવાલો. ઉપપ્રમુખનો ખુલાસો, ખામી હશે તો પેમેન્ટ નહીં થાય. આમોદ શહેરમાં રસ્તાઓ પરના ખાડા પૂરવાની કામગીરીને લઈને વિવાદ ઉભો થયો છે. સ્થાનિકો અને વિપક્ષ દ્વારા કામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આક્ષેપ છે કે ગુણવત્તાયુક્ત મટીરીયલ અને ટેકનિકલ દેખરેખ વિના કામગીરી થતાં સરકારી નાણાંનો બગાડ થઈ રહ્યો છે. સૌથી વધુ ચર્ચા એ મુદ્દે થઈ રહી છે કે જે વિસ્તારમાં નબળી કામગીરીના આક્ષેપો થઈ રહ્યા છે તે આમોદ નગરપાલિકાના પ્રમુખના વોર્ડનો વિસ્તાર હોવાનું જણાવાઈ રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે જો પ્રમુખના જ વોર્ડમાં આવી સ્થિતિ હોય તો અન્ય વિસ્તારોની સ્થિતિ કેવી હશે. વિરોધ પક્ષ અને નગરજનોએ માંગ કરી છે કે કામગીરીના બિલોની ચૂકવણી પહેલા સ્વતંત્ર ટેકનિકલ તપાસ કરવામાં આવે, મટીરીયલનું લેબોરેટરી ટેસ્ટિંગ કરવામાં આવે અને જો ગેરરીતિ સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આક્ષેપોને લઈને આમોદ નગરપાલિકાના ઉપપ્રમુખ સાજિદ રાણાએ જણાવ્યું કે વેપારીઓ અને સ્થાનિકોની રજૂઆત બાદ ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે અગાઉની ટેન્ડર પ્રક્રિયાનો જ ભાગ છે. તેમણે કહ્યું કે હજુ સુધી સંબંધિત એજન્સીને એક પણ રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવ્યું નથી. તેમણે ઉમેર્યું કે સ્થળની તપાસ કરવામાં આવશે અને જો કામમાં ગુણવત્તાની ખામી જણાશે તો તે ભાગનું પેમેન્ટ રોકી દેવામાં આવશે. નગરપાલિકા ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ નહીં કરે અને દોષિત એજન્સી સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે નગરજનો પારદર્શક તપાસ અને ગુણવત્તાયુક્ત કામગીરીની માંગ કરી રહ્યા છે. શું નામ તમારું? મારું નામ મુકેશભાઈ લક્ષ્મણભાઈ રબારી છે. શું કહેશો મુકેશભાઈ, આજે રસ્તા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે તે બાબતે? હવે આ વોર્ડ નંબર 2 છે જે પ્રમુખ સાહેબનો વિસ્તાર છે. હવે આ જ વિસ્તારમાં અવર જવર માટે બધા આ જાહેર રસ્તો છે. અહીંયાથી નીકળતા અમે જોયું કે આ જે કામ કરેલું છે લાખો રૂપિયાના ખર્ચે તેનું કશું દેખાતું નથી. ચોક્કસપણે એવું દેખાય કે એટલું કપચી અને રેતી જ વાપરેલી છે. હજુ વરસાદના થોડાક જ છાંટા પડ્યા છે, હજુ તો એવો ધોધમાર વરસાદ નથી પડ્યો. બીજું કે પ્રી મોન્સૂનમાં સરકારે જે લાખો રૂપિયાના ખર્ચે આલ્યા છે તેનો ખર્ચો કરીને આ જે જઈ તકલાદી બધા કામ કરે છે તેની તપાસ ચીફ ઓફિસર સાહેબ, એન્જિનિયર છે એ એની ગુણવત્તાપૂર્વક તપાસ કરે અને એમના બિલો અટકાવે અને તપાસ કરીને બિલો પછી એમના પાસ કરે. કારણ કે આ કામ બરાબર થયું નહીં, ફરીથી કામ થાય અને આમોદના બધા જ નાગરિકોએ જે વિશ્વાસથી એમને બેસાડ્યા છે તેમનું એ પ્રમાણે એ લોકો કામ આપે તો સારું છે. વળી આમોદ નગર વિસ્તારમાં જે રસ્તા રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે એ કઈ એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે ને કેવી રીતના કરવામાં આવી રહ્યું છે? આ જે કામ રસ્તા રિપેરિંગનું જે કામ ચાલુ કરવામાં આવેલું છે એ ગત બોર્ડના અંડરમાં ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલી હતી અને વેપારી એસોસિએશન, વેપારી લોકો અને અમુક પત્રકાર મિત્રોએ પણ આની રજૂઆત કરેલી કે ખાડા જે પડી ગયેલા છે તે પૂરવા જરૂરી છે. એટલે એજન્સી દ્વારા અમે કામ કરાવેલું છે. મને જે માહિતી મળી તે પ્રમાણે 2 નંબરના વોર્ડની અંદર કામની ગુણવત્તાની વાત છે તો રસ્તા રિપેરિંગના કામની અંદર એવું હોય છે કે જાહેર રસ્તા પર કામ હોય, કામ કરેલું હોય એટલે સાધનો અવર જવર કરતા હોય છે, ટ્રાફિક એને બંધ નથી કરી શકતા અને 3-4 દિવસ પહેલાં પણ રાતે વરસાદ પડેલો હોય તો એ રસ્તો કદાચ ડેમેજ થયેલો હોય, પરંતુ નગરપાલિકા દ્વારા એક પણ એજન્સીને એક પણ રૂપિયો આપવામાં આવેલો નથી. અને આ જે ફરિયાદ આવેલી છે એને ધ્યાન પર લેવામાં આવશે અને સ્થળ ચકાસણી કરવામાં આવશે અને એની ક્વોલિટી જો મેન્ટેન નહીં કરેલી હોય તો તે જગ્યાના પૈસા અમે નહીં આપીએ. નગરપાલિકા બંધ થયેલી છે. વિરોધ પક્ષ આનો ખુલ્લો વિરોધ કરી રહ્યા છે કે ભ્રષ્ટાચાર કર્યો છે. વિરોધ પક્ષની ભૂમિકા એ એમનો ધર્મ અપનાવી રહેલા છે. આખા ગામની અંદર રસ્તા રિપેરિંગના કામો ચાલી રહેલા છે. 1-2 જગ્યા પર ફરિયાદો આવેલી છે. ચોમાસાનો ટાઈમ છે, એના માટે કંઈક થયું હોય તો શક્ય છે વિરોધ કરવો એ સારી બાબત છે, પરંતુ બીજી બધી જગ્યા પર તમે જુઓ કે સારા કામો અમે કરેલા છે. 1-2 કામો આવા હશે તો એને અમે શિક્ષાત્મક પગલાં ભરીશું, 100% ભરીશું. અમે કોઈને પણ છોડવાના નથી, ગમે તે એજન્સી હોય, ગમે તે હોય, અને અમને લાગશે તો એનું પેમેન્ટ બી નહીં કરવામાં આવે. અને અત્યાર સુધીને રસ્તા રિપેરિંગના કામ બાબતની અંદર 1 પણ રૂપિયાનું પેમેન્ટ અમે કરેલું નથી આજ દિન સુધી.